આધ્યાત્મિક મહાશક્તિમાં આપણે આજે વાત કરીએ 10 મહાવિદ્યાઓમાં 7મી મહાવિદ્યામાં ધૂમાવતી વિશે. માં ધૂમાવતી આદિ પાર્વતીનું એક સ્વરૂપ છે. એમ કહેવાય છે માતા ધૂમાવતી દેખાવને લીધે કથાઓ અનેક પ્રકારની અનોખી કથાઓ છે. એક કથા પ્રમાણે જ્યારે સતીએ પોતાના પિતાના યજ્ઞમાં, દક્ષ યજ્ઞમાં જ્યારે પોતાનો દેહ વિલીન કર્યો અને ત્યારે સ્વેચ્છાએ યોગાગ્નિમાં પ્રજ્વલિત થયા હતા અને તે સમયે સળગતા અગ્નિમાંથી જે ધુમાડો નીકળ્યો હતો અને એ જે રાખ કરી દીધી હતી ત્યારે એ સળગતા ધુમાડામાંથી જે વ્યક્તિનો, જે તત્વનો, શક્તિનો જન્મ થયો એ જ માં ધૂમાવતી. એ હંમેશા ઉદાસ એટલે ઉદાસીન રહેવા વાળા છે. એટલે કે ધૂમાવતી ધુમાડાના સ્વરૂપનું સતીનું ભૌતિક સ્વરૂપ છે. સતીના જે બાકી છે તે દુઃખોનો અંત ધુમાડા સ્વરૂપે માં ધૂમાવતી કર્યો છે. તો બીજી એક કથા, અદ્ભુત કથા છે. એ પ્રમાણે એમ કહેવાય શિવ અને સતી હિમાલયમાં યાત્રા કરતા, પરિભ્રમણ કરતા, તે સમયે સતીને ખૂબ ભૂખ લાગી છે. ભૂખ સહન થતી નથી ત્યારે શિવજી પાસે ખાવા માટે કંઈક પદાર્થ માંગ્યો. શિવજીએ કહ્યું મને પણ ભૂખ લાગી છે પણ થોડો સમય રાહ જો મળે એટલે અર્પણ કરું. પણ એમને કહ્યું મારાથી ભૂખ સહન થતી નથી, હું તમને જ ખાઈ જઈશ. અને તે સમયે એ સતીએ શિવને ગળી લીધા અને ત્યારબાદ થોડી વાર બાદ શિવને બહાર નીકળી ગયા. અને ત્યારે બહાર નીકળ્યા બાદ જ્યારે શિવને અંદર ગ્રહણ કર્યા છે ત્યારે એમનું સ્વરૂપ વૃદ્ધકાય થઈ ગયું, અગ્નિની જ્વાળાઓથી બળવા લાગ્યું, કેશ પાકી ગયા, વૃદ્ધત્વનું સ્વરૂપ આવી ગયું. અને ત્યારે શિવ બહાર જ્યારે આવી ગયા ત્યારે શિવે શક્તિને કહ્યું છે કે તે મને ગળી લીધો, અર્થાત તું પતિ વિહોણી થઈ ગઈ, એટલે આજથી તું વિધવાનું જીવન જીવીશ. અને એ જ શ્રાપના કારણે ધૂમાવતી આ સ્વરૂપ, ભગવતી પાર્વતીનું જે સ્વરૂપ છે, વૈધવ્યયુક્ત સ્વરૂપ, આ સ્વરૂપ તમામ પ્રકારની નેગેટિવિટીઓને દૂર કરવા વાળું છે. આ સ્વરૂપ ધૂમાવતીનું રુદ્રમાલ તંત્રમાં વિશેષ રીતે વર્ણવવામાં આવ્યું છે. આ સ્વરૂપ એમ કહેવાય છે કે માં ધૂમાવતી જે પોતાના હાથમાં સુપડું રાખે છે, વૃદ્ધકાય છે અને કાગડાની સવારી કરે છે. ધૂમાવતી આ સ્વરૂપ માતા મહાવિદ્યાનું આ સ્વરૂપ શોક અને દુઃખનું નિવારણ કરવા માટે, એને નિયંત્રણ કરવા માટે વર્ણવવામાં આવ્યું છે. પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે દુર્ભાગ્યની દેવી, દૌર્ભાગ્ય પ્રદાન કરવા વાળી જે શક્તિ છે એ છે ધૂમાવતી, જેને અલક્ષ્મી પણ કહેવામાં આવે છે. જ્યેષ્ઠામ અલક્ષ્મીમ નાશયામ્યહમ, તો એ જ્યેષ્ઠ લક્ષ્મીના મોટા બેન એટલે ધૂમાવતી અલક્ષ્મી તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. ધૂમાવતી પીપળાના ઝાડમાં નિવાસ કરે છે. માન્યતા અનુસાર ધૂમાવતી ગરીબી, ખોટા માર્ગે આવેલી લક્ષ્મી વગેરે સ્વરૂપમાં છે. માં ધૂમાવતી પાપ, આળસ આ બધાનું, કુરૂપતાનું પણ સ્વરૂપ માનવામાં આવે છે. માં ધૂમાવતીનું સ્વરૂપ અદ્ભુત છે. માં ધૂમાવતી કાગડાની સવારી કરે છે. માનવ જીવનના દુઃખોનું ભંજન કરવા માટે માની આરાધના કરવામાં આવતી હોય છે. પંચરાત્ર મુજબ ઉગ્ર ચંડિકા, ઉગ્ર તારા જેવો ઉગ્ર વૃત્તિઓ ધરાવવાળી માતા ધૂમાવતી કહેવાય છે ધૂમ્ર વર્ણ દ્વારા પ્રગટ થયેલી છે. ધુમાડિયા જેવું વર્ણ છે એટલે ધૂમાવતી છે. માતા ધૂમાવતીનો અવાજ એક સાથે 1000 શિયાળ પોકારે એ પ્રકારનો માનવામાં આવ્યો છે, ભય પેદા કરનાર છે. માતાજીની આરાધના કરવાથી દાનવોમાં અર્થાત શત્રુઓમાં ભયનું કંપન શરૂ થાય છે. માતા ધૂમાવતી ગુસ્સામાં આવી પોતાના પતિ મહાદેવને પણ કહેવાય છે એમને ગળી લીધા હતા. તે કારણ શ્રી વૈધવ્ય જીવન એ જીવી રહ્યા. દેવી ધૂમાવતી ભૂખ સાથે પણ સંબંધ ધરાવવામાં આવે છે. અતિશય ક્ષુધા એનું સ્વરૂપ છે. માતા ધૂમાવતી હંમેશા અતૃપ્ત છે, ભૂખ્યા જ રહે છે. તેના કારણે દુષ્ટ રાક્ષસોને મારી નાખે છે અને એનું ભક્ષણ કરે છે. માની આરાધના સંકટોના, શત્રુઓના નાશ માટે કરવામાં આવતી હોય છે.
શાસ્ત્રોક્તમાં કયા અનુસાર ધૂમાવતીની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ નાશ થાય છે અને રોગોમાંથી પણ મુક્તિ મળે છે. માતાજીની આરાધના યોગ્ય ગુરુની નિશ્રામાં જ કરવી જોઈએ, કારણ કે આ પ્રચંડ શક્તિ છે. આ પ્રચંડ શક્તિ સંહારીની શક્તિ પણ માનવામાં આવે છે. ધૂમ ધૂમાવત્યે નમઃ માતાના ઘણા બધા મંત્રો છે, પણ માતાજીની આરાધના કરવા માટે વિશેષ ગુરુનું સાનિધ્ય જરૂરી છે. જેની અનુભવ હોય એવા ગુરુની નિશ્રામાં જ ધૂમાવતી દેવીની આરાધના મંગલકારી નીવડે છે. માં ધૂમાવતી ભય નાશ કરવા વાળી છે, તો ભય પ્રદાન કરવા વાળી પણ છે. સંકટો વિશેષ હોય તો જ ભગવતી ધૂમાવતીની આરાધના કરવી મંગલકારી નીવડે છે. આપના જીવનના તમામ સંકટોને દૂર કરે માં ધૂમાવતી, એ જ અભ્યર્થના. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.